સુદામાની આ પરિસ્થિતિ, સુશીલા ઘરે ઘરે કામ કરવા જવા માંડ્યા, જે કઈ એઠવાડમાં મળે થાળી લાવી અને પછી એમાંથી ખાય છે. સુદામા માંગવા જતા નથી, ઘરની બહાર નીકળતા નથી. પરિચિત ચહેરાઓની આગળ માંગવા જાવું ને એ તો મોત કરતા પણ ભયંકર છે. આપણો સુખનો દાડો હોય અને દુઃખ જેથી આવી જાય, અને દુઃખ આવ્યું એટલે એમ લાગે ચાલો ને મારા મિત્ર છે, સુખી છે, એના ત્યાં જાવ માંગવા, અને આંખથી આંખનો પરિચય હોય, અને એવા પાસે જ્યારે માંગવા જાઓ ને દુનિયા પાત્રમાં નાખવાને બદલે આપણને 7 પેઢીનું સંભળાવતી હોય છે. કેમ ચડ્યો તો ને કે દાડાનો આવ્યો ને લાગમાં. હવે દુનિયા આપણી મજબૂરી છે, સમય ટેડો છે એમ નહીં વિચારે, પણ દુનિયા સંભળાવતી હોય છે. તો સુદામા બહાર નથી જાતા, શરમ આવે છે, ઘરમાં જ બેઠા. કોઈ દાડો સુશીલાએ એવું ના કીધું સ્વામી ઘરમાં શું કામ બેસી રહ્યા છો, નીકળો બહાર. પણ તરત એવું લાગે છે સુશીલાને હશે મારા સ્વામીની કોઈ એવી ભૂલ થઈ હશે. પણ મનમાં તો વિચાર આવી રહ્યો કે મારો પતિ આટલો ભણેલો, આટલો ગુણિયલ, આટલો મોટો પંડિત અને કૃષ્ણનો જીગરજાન મિત્ર, છતાંય આવું કેમ બન્યું, આવું કેમ બને? સુશીલાને પ્રશ્ન ઉઠે તો સુદામાને પ્રશ્ન ઉઠે, ऐसा क्यों हुआ, કેમ હું હાવ ભાંગી તૂટી ગયો, આવું કેમ બન્યું? એનો જવાબ કોણ આપે? સુશીલા ધીરે ધીરે આ રીતે કાઢે છે દિવસો. એક દિવસ પતિની પાસે આવીને કહે છે સ્વામી આપ દ્વારિકા ન જાઓ કૃષ્ણની પાસે. સુશીલા માંગવા નહીં જાઓ. અરે માંગવાનું નથી કહેતી, પણ તમારા મિત્ર છે, મિત્રને મળવા તો જવાય ને. ઘણા દિવસથી ઘરમાં બેઠા છો તો આપ કંટાળી ગયા હશો. એક કામ કરો, મિત્રને મળી આવો તો પછી તમે ભૂતકાળની વાતો યાદ કરો તો થોડા ખુશ થાઓ, ફ્રેશ થાઓ. મિત્રને મળવા તો જાઓ. હા, મળવા માટે જાઓ, બાકી માંગવાનું કહેતો માંગવા હું નહીં જાઉં. જવા માટે તૈયાર કર્યા છે. શાસ્ત્ર એમ કહે છે ગુરુ દેવ અનુપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભી. ગુરુની પાસે, રાજાની પાસે, ભગવાનની પાસે જાઓ ને ત્યારે ખાલી હાથે ન જાઓ, કંઈક લઈને જાઓ. ત્યાં કંઈક ને કંઈક મૂકવું. તો શું આપું? ઘરમાં તો કંઈ છે નહીં. વિચાર થયો મંગળસૂત્ર વેચી દો અથવા તો ગીરવ મૂકી દો. ભગવાનને પ્રાર્થના કરજો કે એટલી ગરીબી તું કોઈને ન આપીશ કે જે બાઈને પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકવું પડે અથવા વેચવું પડે. આવી ગરીબી કોઈને ન આપીશ. અને તમને ભલામણ છે બધાને કે જ્યારે પણ મંદિરે જાતા હોય, પૂજા પાઠમાં જાતા હોય, તીર્થ યાત્રામાં જતા હોય, અને જ્યારે પણ તમે તમારા માટે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના ગરીબો માટે કરજો. હે પ્રભુ, મને તો ખૂબ આપ્યું છે, રોટલે ખાધે પીધે સુખી છું, બને તો જેની પાસે કંઈ નથી ને પ્રભુ એને તું આપજે થોડું. આટલી પ્રાર્થના બીજા માટે કરજો. મારા ગુરુ એવું કહેતા કે બને તો જીવનમાં ક્યારો વાળતા શીખવું. ક્યારો વાળવાનો મતલબ કે આપણું ખેતર હોય, 2 શેઢા હોય, ઘઉં આવેલા છે, ધોરિયામાં પાણી જઈ રહ્યું છે ક્યારામાં, અને ક્યારો છલકાય, શેઢો તોડીને બહાર જાય, પણ બાજુવાળાને પાણીની સુવિધા ન હોય અને લાઈનમાં ઊભો હોય કે ક્યાંકથી પાણી આવે ને મારો વારો આવે ને ઘઉં પાકે. વારામાં ઊભો હોય પણ આપણને એમ થવું જોઈએ કે બહાર પાણી ઢોળાઈ જઈ રહ્યું છે, એના કરતા ક્યારાનું નિત્રામણનું પાણી આ બાજુવાળાનું છે છોડી નાખવું તો અડધો ક્યારો એટલો પડલે એટલા એના ઘઉં તો થાય ને બિચારાના. પણ આપણો સ્વભાવ બહાર જાય તો જવા દો, બાકી એની બાજુ તો એક ટીપુય ન જવા દો. આ આપણો સ્વભાવ હોય છે. બીજા તરફ ક્યારો વાળતા શીખવું. ક્યારેક ભગવાન જો તમને સુખી કર્યા હોય ને હાથના કોળિયા બીજા તરફ આપવાનો પ્રયાસ કરવો, બીજા સુખી થાય. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાવય. વેદોએ આવું શીખવાડ્યું છે, બધાય સુખી રહે, બસ હું એકલો નહીં. આવી ભાવનાઓ બીજા માટે થોડી પ્રાર્થના કરવી. મર્સિડીઝ ગાડીમાં કે ઓડી ગાડીમાં બેઠીને જતા હોય રોડ ઉપર, રેલવે ટ્રેક આડી આવે અને ત્યાં ફાટક બંધ હોય અને તમારી ગાડી ત્યાં ઊભી રહે. એ જ સમયમાં એર કન્ડિશનમાં પતિ પત્ની ગાડીમાં બેઠા હોય
અને ફાટક હજુ ખુલ્યું નથી અને રોડની બાજુમાં બે ઝાડ હોય અને બે ઝાડ જે છે એની વચ્ચે સાડી ફાટલ બાંધેલી હોય, ગરીબ બાઈનું છોકરું એમાં સૂતું હોય, કોથળો લઈને બિચારી કાગળિયા વીણવા ગઈ હોય છોકરાને સુવડાવીને, પણ છોકરું જાગી ગયું હોય, મા વગરનું છોકરું પગ પછાડીને એ સાડીમાં લપેટાઈને રડતું હોય, અને આપણે મર્સિડીઝ કે ઓડી ગાડીમાં બેસી અને એ દ્રશ્ય જોઈએ અને છતાંય ગાડી ખોડીને બહાર ન નીકળીએ અને એને ઝૂલો નાખીને શાંત ન કરીએ ને, તો આપણી ઓડી ગાડી મર્સિડીઝ ગાડી લાજે. ધિકાર છે એવી ગાડીને કે એમાં એસી માં બેઠા છો અને સામે બાળક રડી રહ્યું છે. ધિકાર છે એવી ગાડી. ગાડી ત્યારે શોભે એવા ટાઈમે બાયણું ખોલીને બહાર નીકળીએ અને બે ઝૂલો નાખી અને બાળકને શાંત કરીએ. રેલવે ફાટક ઉપર, રેલવે સ્ટેશન ઉપર, પ્લેટફોર્મ ઉપર રાત્રે જોયા ગરીબ બિચારા એક ચાદરમાં લપેટાઈને શિયાળાના ઠરીને પડ્યા હોય, ઘરે જઈ અને એકાદો કામળો લઈને એને ઓઢાડી દઈએ, એમાં કાંઈ ઓછું ન થઈ જાય. એમાં આપણી માનવતા શોભે ને એમાં બંગલા હોય ગાડીઓ હોય તો એમાં શોભે. બાકી પાંચ ચાદરો ધાબળા ઓઢીને તો હોઈએ છે. ક્યારે એવું વિચાર્યું કે આટલામાં મારે હીટર રાખવા પડે છે, રૂમો બંધ રાખવી પડે, છતાંય મને ઓછું લાગે. જેને દિવાલ નથી, છત નથી, ખુલ્લા ચાદરમાં પડ્યા છે, એનું શું થતું હશે? ક્યારે એવો વિચાર કર્યો ખરો? ક્યારેક છે ને ગરીબ લોકોને જોવો ને તો એની જગ્યાએ પોતાની જાતને મૂકી અને તપાસ કરજો કે એની જગ્યાએ હું હોઉં તો મારાથી આ પરિસ્થિતિ સહન થાય કે ન થાય. ચોક્કસ તમને આંખ ભીની થશે, મારાથી ન થઈ શકે, લાય થોડું કાઢીને હું આપું. આ કરવા જેવું છે. આનું નામ સેવા છે. સેવાનો અર્થ એ નથી કે મંદિરમાં બેસીને મંદિર વાળ્યા કરવું, પોતા કર્યા કરવા, મંદિરના જ વાસણ માંજ્યા કરવા. આ જ સેવા જો હશે તો ગરીબનો હાથ પકડશે કોણ? સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા છે મુક્તિનું બિયારણ છે. માટે કઈ સેવા? કોઈ પણ અન્નાર્થી વસ્ત્રાર્થી આવે એની સેવા કરવી, રોગી હોય એની સેવા કરવી, દરિદ્ર હોય એની સેવા કરવી. આનું નામ સેવા. પણ આપણે તો મંદિરમાં બેહીને મંજીરા ખકડાવા, પોતા મારવા, વાસણ માંજવા, સમાજનું જે થવું હોય તે થાય. કોને પડી છે? અને એટલે જ આ દેશમાંથી ગરીબી દૂર નથી થતી. જે ઉપદેશો આપ્યા હતા એમાં આળસ આવી ગઈ, એમાં પ્રમાદ આવી ગયો અને ઉપદેશના અર્થ સંકુચિત કરી નાખ્યા. એટલે હું તમે સમાજની વચ્ચે નથી પહોંચી શકતા. એટલે સમાજ પીડાઈ રહ્યો છે, સમાજ દુખી છે. તો સુદામાજી એના પત્ની સુશીલાને એમ લાગ્યું કે મંગળસૂત્ર વેચી દઉં અને પછી જે કંઈ એમાંથી આવે લઈને આપું. કેટલી પરિસ્થિતિ ગરીબ હશે. આંખો ભીની થઈ જાય સાંભળતાની સાથે. કેમ કરીને દિવસો કાઢતા હશે. 4 ટાઈમ ખાઈએ છીએ છતાં આપણને ઓછું ને ઓછું પડે. જેને એક ટાઈમના ફાફા પડતા હોય અને એ માગી ભીખીને ભેગું કરે, આખો દી મજૂરી કરે, ત્યારે 100 રૂપિયા અને ઓલો શેઠઈ એવો હોય પાછો કે તે કામ બરોબર નથી કર્યું માટે 50 જ મળશે. 100 પડવાને બદલે પાછા 50 તો કાપી લીધા હોય. એમાંથી ચપટી મરચું લે, ચપટી મીઠું લે, એકાદી થેલીમાં પ્લાસ્ટિકની કોથળીમાં તેલ બાંધીને લઈને આવે અને એમાંથી એક ગુજરાન 2-4 છોકરા પત્ની બાળકો રાંધવામાં એક તપેલી હોય, કાંઈ હોય નહીં. અરે ક્યારેક વિચાર તો કરજો. અહીંયા ઘનશ્યામ સ્વામી વિશ્વ વિહારી સ્વામી ઉત્સવ જ કર્યો એવું નહીં, પણ એને થોડો બીજા માટે વિચાર પણ કર્યો અને ઉત્સવના માધ્યમે કરી બતાવ્યો. સેવા કોનું નામ કહેવાય? અહીંયાથી ટ્રાયસિકલો ગરીબોને આપી, અંધજનોનું સત્કાર સન્માન કરીને એમને ભેટ આપી, 5 બાળકોને દત્તક લીધા અને બ્રાહ્મણ બટુકોને વળી પાછી જોનઈ ગુરુકુળના ખર્ચે એ જનોઈ આપવાનું કાર્ય કર્યું. કેટલું કામ કર્યું. એક સેવાનો એક સંદેશ કે આનું નામ સેવા કહેવાય. આ વિચારો તમારી સમકક્ષ સંતોએ વાતને અમલમાં મૂકી અને તમને એ વિચારો આપ્યા છે. અને એ ધન્યવાદ છે આ યજમાનોને અને ધન્યવાદ છે અમારા આ ગુરુકુળ પરિવારના સંતોને. એમાં દાસ સ્વામી કે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી એમના વડવા સંતો હોય, આજ એમના આશીર્વાદ
વાદના પરિણામે આ સંતો આવા યજમાનોના માધ્યમે આવું સેવાનું કાર્ય કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરો કે આ સેવા યજ્ઞની જે શરૂઆત થઈ છે અને જે વિચારો તમને આપ્યા એ જ વિચારો તમારામાં રૂઢ બને અને તમે પણ કોઈ ગરીબનો હાથ પકડો, કોઈ દીકરીને દત્તક લો, કોઈ દીકરાને દત્તક લઈને ભણાવો અને અનાથના આધાર તમે બનો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, તમે પણ મહારાજની મુક્તિના અધિકારી બનશો. કોઈનો હાથ પકડજો, કોઈની તરફ હાથ લંબાવજો. ભગવાને આપ્યું હોય ને તો જ્યાં મન ઠરે ત્યાં થોડોક હાથ લંબાવીને દેજો. 3 મુઠ્ઠી પૌવા ફાટલ કપડામાં બાંધી સુદામાને આપ્યા. સુદામા નીકળ્યા છે, વાળ વિખાઈ ગયેલા છે, હાથમાં એક લોટો છે, દોરી છે કે કુવામાં રસ્તામાં પાણી સિંચવા માટે લોટા દોરી બાંધીને ખેંચીને પીવા થાય. બગલમાં પોટલી છે અને લાકડીના ટેકે જઈ રહ્યા છે. ઉંમર એટલી બધી નથી થઈ ગઈ છતાંય વૃદ્ધ જેવા લાગે. મારી તમારી ચામડીની રોનક જે છે ને, મારા તમારા ફેસ જો ચમકદાર દેખાતા હોય તો આ બધી પૈસાની રોનક છે. જેથી આ બધું જતું રહે ને તેદી ચિંતા માણસને કોરી ખાય. અને તેદી હોય તો 50 વર્ષનો પણ 80 વર્ષનો બુઢો હોય ને એવો એ લાગતો હોય છે. અને આપણે 70 વર્ષના થયા હોય, 80 વર્ષ, ચામડી ઉપર કરચલી ના પડી હોય. આ બધી રોનક ભગવાનની દયાથી છે. એટલે ઠાકોરજીને કાયમ કેવું કે આવી ને આવી દયા તું કાયમ બનાવી રાખજે. મારી ચામડી ઓછી ઉંમરમાં કરચલીઓ ન પડી જાય એવી પ્રભુ તું દયા કરજે. આમ ભગવાનને કહેજો. બહુ છકી ન જાતા, સમય કાઢીને ભગવાનની પાસે બેસજો. સુદામા જઈ રહ્યા છે. વિચિત્ર પરિસ્થિતિ, પણ આ બધા દુઃખના દાડામાં મોઢામાં ભગવાનનું નામ છે અને ભગવાનને ગાતા ગાતા જઈ રહ્યા છે. ચલે શ્યામ સુંદર સે मिलने सुदामा, गाते चले मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा. लोटाव डोरी कांधे पर लटकाए, कंदुल की पुतली बगल में दबाए. लोटाव डोरी कांधे पर लटकाए, तांदुल की पुतली बगल में दबाए. हाँ पहुँचे जाए द्वारिकापुर गामा, पहुँचे जाए द्वारिकापुर गामा, गाते चले मन में हरे कृष्ण रामा, गाते चले मन में हरे कृष्ण रामा. સુદામાજી આ પરિસ્થિતિમાં હાલતા હાલતા આવે છે દ્વારિકા. પૂછે છે દ્વારિકાધીશનો મેલ કોણ છો? બ્રાહ્મણ છે. સીધા ચાલ્યા જાઓ, દ્વારિકાધીશનો મેલ આવશે. જનોઈ બહાર રાખજો, કોઈ તમને નહીં અટકાવે. આ કથા એવું પણ કહે છે ગળામાં કંઠી અને કપાળમાં ભગવાનને ચડાવેલું ચંદન કંકુ હશે ને, તમને કોઈ નહીં અટકાવે. ભગવાનના ધામ સુધી પહોંચવામાં કોઈ નહીં રોકે. ગળામાં જો રાખશો તો. સુદામાજી ગયા, જ્યાં જાય ત્યાં તો દ્વારપાળ ઉભા છે. દ્વારપાળોએ લાકડીઓ આડી કરી છે, પ્રવેશ મળતો નથી. અરે દ્વારપાલો કનૈયાસ કહેલો, अरे द्वारपालो कन्हैया से कह दो, के दर पे सुदामा गरीब आ गया है. दर पे सुदामा गरीब आ गया है. हाँ भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है. तुम्हारे महल के करीब आ गया
द्वारपालों ने विनती करे छे कि आप कृष्ण को जाकर बताइए तो सही, मित्र सुदामा मिलने के लिए आया है। बोला लोगो विचार करे कि अपना प्रभु ने कोई मळ्यो न तो आवो भिखारी रखड़ू भगवान ने मित्र तरीके मळ्यो, आ खोटो माणस छे, धक्को मारे छे। अमीरीना नशाમાં गरीब લોકોને ક્યારે હળધૂત ન કરશો, ક્યારે એનો તિરસ્કાર ન કરશો। શરીરથી માણસ ગરીબ હોઈ શકે છે, લેકિન આત્માથી માણસ ગરીબ નથી હોતો। શરીર છે ક્યારેક ગરીબ છે, ક્યારેક સુંદર શણગારેલું છે, શરીર તરફ નહીં, આત્મા કેવો મહાન છે। પણ ગરીબી હંમેશા લાતો ખાતી રહી, અમીરીની લાતો ગરીબી હંમેશા ખાતી રહી। અમીર લોકો હંમેશા તિરસ્કાર કરતા રહ્યા છે। ક્યારેક ગરીબોને શાંત મનથી સાંભળવા। ગરીબો કામ કરતા હોય ને ઘરે તો બને તો 2 પૈસા વધારે દેવા, પણ પગાર નક્કી કર્યા પછી એનો કાપીને લઈ લેવાની વાત ન કરવી। એ 5-50 રૂપિયામાં તમારું ખીચડું કાંઈ નહીં, એમાં પાકવા। પણ ગરીબની આંખના આંસુ પડશે ને તો આપણા એ પુણ્યને હરનાર બનશે। ગરીબને ક્યારે રડાવશો નહીં। તો ગરીબમાં શરીરમાં સુદામા આવીને વિનંતી કરે, ના પાડે છે। न सिर पे है पगड़ी ना तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। सिर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। बता दो कन्हैया को नाम है सुदामा। एक बार जाकर के मोहन से कह दो, एक बार जाकर के मोहन से कह दो। एक बार जाकर के मोहन से कह दो, एक बार जाकर के मोहन से कह दो। हम मिलने सखा बदनसीब आ गया है, मिलने सखा बदनसीब गया। थोड़ी दया આવી એટલે ઓલા 2 જણા હતા ને એમાંથી એક ગયો ભગવાન પાસે। ભગવાન સુતા છે, રાણીઓ સેવામાં છે, કોઈ પગ દાબે છે, કોઈ હાથ દાબે છે, કોઈ માથું દાબે છે, કોઈ પંખા નાખી રહી છે, કોઈ સેવામાં ફૂલ ફોલાદી લઈને ઊભા છે। ભગવાનને જઈને વાત કરી, પ્રભુ દ્વાર પર એક વ્યક્તિ મળવા માટે આવ્યો છે, સાવ ભિખારી છે, ફાટલ કપડામાં છે, પણ નામ એમ કહે છે કે હું કૃષ્ણનો જીગરજાન મિત્ર સુદામો છું, કૃષ્ણને મળવા માટે આવ્યો છું, અમે બાળ સખા છીએ। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, ताड़ी पाड़ी ने गाया गले से सुदामा को मोहन। हाँ लगाया गले से सुदामा को मोहन। लगाया गले से सुदामा को मोहन। हाँ हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा। हाँ हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा। ये मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब गया। सुनते ही दौड़े चले आए मोहन, और लगाया गले से सुदामा को मोहन। गरीब ने बात भीड़वामा, कृष्ण ने क्याय वांधो नथी। राम भगवान वन में निकल्या अने भील गुह आवे पगे लागे, एने बेठो करी अने गळे लगाडीने मळवामां राम ने क्याय आभल छेड के क्याय एने अफसोस नथी। सग्राम वागरीना कुमामां रात्रि वासो रहे, वागरी एने भेटे भगवान, एमां कई दोष ने आभळ छेड नथी। पण आज पैसाना नशामां आपणे गरीबो हाथ जोड़ी जोड़ीने विनंती करता होय, एनी सामे जोवा तैयार नथी। આપણે સંપત્તિ લાજે, આપણી મોટાઈ લાજે।
ચાહે જે બી પદ ઉપર જાઓ પણ દ્રષ્ટિ તો હંમેશા બીજા તરફ હોવી જોઈએ. કેમલ દ્રષ્ટિ ઊંટની જેવી દ્રષ્ટિ ન બની જાય. ઊંચું માથું રાખીને ઊંટિયો જેમ હાલ્યો જાય એવી દ્રષ્ટિ આપણી ન બની જાય એનું ધ્યાન રાખજો. સુદામાને મળ્યા છે. સુદામાને બાદ બીડી આંખો ભીની થઈ. મિત્ર તારી આ દશા. સુદામાની આંખમાંથી આંસુ બહી રહ્યા છે. ભગવાન કહે છે આઈએ આઈએ આઈએ. લઈ જઈ પોતાનું બેસવાનું જે આસન હતું એની ઉપર સુદામાને બેસાડ્યો. बराबर में अपने सुदामा बैठाए और चरण आंसुओं से श्याम ने धुलाए. श्यामे भगवान कृष्ण पगमा माथું મૂક્યું સુદામાના પગમાં અને શ્યામની આંખના આંસુથી આ સુદામાના પગ પખાળ્યા. કેટલો પવિત્ર બ્રાહ્મણ હશે, કેટલો વિદ્વાન હશે. હવે આવો કોઈ ગરીબ નીકળ્યો હોય અને એને આપણે હળધૂત કરીએ, એને તિરસ્કાર કરીએ. શરીરથી માણસ ગરીબ હોય, આત્મા કેટલા કરંટ વાળો છે ખબર ન હોય તો હાથ જોડવા. ભગવાને સ્નાનાદિ ક્રિયાઓ કરાવી છે, આતિથ્ય સત્કાર કર્યો છે, પણ ઓલી પૌવાની પોટલી બહાર નીકળતી નથી, હંતાડી જ રાખે છે. કેમ? જ્યાં સોનાની દ્વારિકા હોય, સોનાનો મહેલ હોય, જ્યાં પલંગ સોનાના, વાસણો સોના હોય, બાજોડ સોનાના, નાવાના ટમલર એ બધું સોનાનું. હવે જ્યાં સોનાનો મહેલ હોય ત્યાં આગળ કઈ ફાટલ કપડાની પૌવાની પોટલી મૂકે તો શરમ આવે કે નહીં? શરમ આવી રહી છે કે આને હવે આ પોટલી શું કિંમત આની, અને અહીં મૂકું તો આ હું ભૂંડો લાગુ એટલે નથી કાઢતા. એમને સંસાડી રાખી છે. પગે લાગે છે બધી રાણીઓ. સત્યભામા આવીને પગે, ये कौन है? तो कृष्ण एम के चाहिए तेरी भाभी है सुदामा. अच्छा अच्छा कृष्ण शादी भी कर लियो क्या? हाँ हाँ शादी कर ली. क्या तो बीजी आवी, ये कौन है? ये भी तेरी भाभी. अरे दुई दुई शादी की है क्या? अरे बे नहीं हजू तो तू जो लांबी लाइन थाय छे. ત્યાં તો મિત્ર વંદ્યા, કાલિંદી, સત્યા, ભદ્રા, લક્ષ્મણા અષ્ટપટરાણીઓ આવીને પગે લાગે છે. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ. ત્યાં તો 16,108 ઊભી છે. 16,100. कृष्ण ये सब कौन मेहमान है? ये सब तेरी भाभी है. सुदामा आशीर्वाद दीधा कर. 5-50 ने तो आशीर्वाद दीधा. त्या तो गळું બેહી ગયું સુદામા. અને સુદામા કહે કે કૃષ્ણ એક કામ કર, તું જ આવીને પગે લાગી લે, આ બધાય વતી તને જ આશીર્વાદ આપી દઉં એટલે બધાય મળી જા. કૃષ્ણ પગે લાગે, સુદામો આશીર્વાદ લે. આ કેટલો મીઠો સંદેશ છે. બ્રાહ્મણ કેટલો મહાન છે. કૃષ્ણ પગે લાગીને આશીર્વાદ લઈ રહ્યા છે. બ્રાહ્મણો છે ને પૃથ્વી ઉપરના દેવતાઓ છે. મહીસુર ચરણ આવા શબ્દો રામચરિત માનસે લખ્યા છે કે મહી એટલે પૃથ્વીના, સુર એટલે દેવતાઓ કોઈ હોય ને તો બ્રાહ્મણો છે પૃથ્વીના દેવતાઓ છે. બ્રાહ્મણો મળે ને એને પગે લાગવું, બ્રાહ્મણોને સાચવવા, બ્રાહ્મણો માટે થોડી દક્ષિણાઓ આપી. સત્યનારાયણની કથા કરવા આવે ને તો 11 રૂપિયાનું કવર ન આપવું, બને તો 550 નું દેવું. તો એ ધોતિયું તો પહેરી હકે બ્રાહ્મણ હરખું, હા લેંઘો જબ્બો તો હરખા હીવડાવી હકે. પણ આપણે તો બ્રાહ્મણને હાવ ફાટલ કપડું જાળી જેવું હોય ને એવું એને વળગાડીએ. ઓલી ધાધર થયો ને તે ભેગું કરીને ખંજવાળવા કામ લાગે આવું કપડું દઈએ. હવે એમાં બિચારો લેંઘો જબ્બો કેમ પહેરી શકે બ્રાહ્મણ? સારું કપડું આપવું, ગોરાણી માટે એકાદી હાડી આપી, એના છોકરા ભણી શકે એટલું કઈ કવરમાં મૂકવું. અરે હોટલમાં જઈને બહાર નીકળો તો ઘડીકમાં 2000-5000 નું બિલ કરી દો. અને ગોર દાદા 3 કલાક સુધી ભગવાનની પૂજા કરાવે, મંત્ર બોલે, વાટકીમાં 5 ચાન 10 ચાન 2 ચાન 3 ચાન લઈને બેઠા હોય. અને હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદઃ મત શાંતિ પ્રયચ્છમે હિરણ્ય દક્ષિણામ સમર્પયામે. કાં તો 5 ચાન 10 ચાન મૂકીએ અને કાં તો ચોખાની ચપટી ભરીને ચડાવીએ. લ્યો ગોરદાદા રાજી. એમાં કથા પૂરી થાય ને પછી તો એ ચોખામાં ફેંદે, આમાં રૂપિયા છૂટા મૂક્યા ગયા ક્યાં?
ગોતી ગોતીને ભેગા કરે ત્યારે માંડ 11 ને 15 રૂપિયા થાય એમાં બ્રાહ્મણનું શું થાય? બ્રાહ્મણને બને ને તો થોડા આપજો ને બ્રાહ્મણોને રાજી કરજો, આશીર્વાદ લેજો. પણ બ્રાહ્મણોને ભલામણ છે બ્રાહ્મણત્વને હંમેશા ધારણ કરી રાખજો કે સમાજ જો તમારા પગમાં માથા મૂકીને આશીર્વાદ લેતા હોય તેવું જીવન પણ રાખજો કે જેનાથી એના જીવનમાં કંઈક મળે. સુદામા રોકાણા છે પણ ભગવાન પૂછે છે સુદામા તારા લગ્ન નથી થયા? યાદ તો કરવા જો થયા હોય. સુદામો વિચાર કરે મેં તો એક કર્યા, તે તો 16,108 કર્યા, તે મને કેદી યાદ કર્યો? મને કહે છે મારી ભાભી કેવી છે, સાચવતી નથી લાગતી. અરે સુદામો એમ કહે છે તારી ભાભી હાચવે છે એટલે તો જીવતો રહ્યો. તારી ભાભી જો હરખી ન મળ્યો તો કેદીનો મરી ગયો હોત. તો ભાભીએ કઈ સંદેશો નથી મોકલ્યો? તો ભાભીએ સંદેશો મોકલ્યો છે ને. શું છે? એક માસ દો પક્ષ में दो एकादशी हो, एक मास दो पक्ष में दो एकादशी हो, मेरे घर गोपाल जो नित्य एकादशी हो, कन्हैया नित्य एकादशी हो. मेरे घर गोपाल जू नित्य एकादशी हो, कन्हैया नित्य एकादशी हो. ભગવાન મનોમન જવાબ આપે છે. આ મનનો એક ભાવ છે. કઈ સુદામાએ માંગણી નથી કરીને આવું કર્યું. આ એક મનનો એક ભાવ છે. તો કૃષ્ણ શું કહે છે? સંદેશો આપી રહ્યા છે સુશીલાને મનોમન. શું કહે છે? હોની સીસો हो गई पर अब ना ऐसी हो, ये थवानो तो થઈ ગયું पर अब ना ऐसी हो. भाभी तेरे भवन में अब नित्य द्वादशी हो, सुदामा नित्य द्वादशी हो. भाभी तेरे भवन में अब नित्य द्वादशी हो, सुशीला नित्य द्वादशी हो. होनी सी हो गई पर अब न ऐसी हो, भाभी तेरे भवन में अब नित्य द्वादशी हो. હવે તો સુખ તમારી નજીક આવી ગયું છે. ન ઘબરાઓ પ્યારે જરા तुम सुदामा, खुशी का क्षमा तेरे करीब आ गया है, खुशी का क्षमा तेरे करीब आ गया है. હોય તો મારા માટે કંઈક મોકલે તો ખરા ને. સુદામાને કૃષ્ણ હવે સુખી કરવા માટે સુદામાના મનમાં જે પ્રશ્ન ભરાયેલો છે આવું કેમ બન્યું? કૃષ્ણનો મિત્ર છું, બાપ આટલો સુખી, મેં કોઈ દી પાપ કર્યા નથી, મેં કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી, છતાંય મારા જીવનમાં આવી સમસ્યા કેમ? ખાવા પીવાના ઠેકાણા નહીં, ભિખારી બનીને રખડવું પડે. આ પ્રશ્ન જે મનમાં ઉઠે એનો જવાબ આપવાની શરૂઆત ભગવાન કૃષ્ણ કરતા એમ કહે છે સુદામા ભાભી કઈ મોકલ્યું ના હોય પણ છતાંય યાદ કરાવ્યું, છતાંય નથી કાઢી પોટલી, હંતાડી રાખી. એટલે સત્યભામાને એમ કહે છે સત્યભામા જ્યારથી મિત્ર આવ્યો છે ને ત્યારથી એક વાત તમે જોઈ, એમાં હાથ ઊંચો ને ઊંચો રહે છે. લાગે છે મિત્રની બગલમાં બામલાઈ થઈ લાગે છે, કંઈક તો એને ગુમડું થયું લાગે છે. હાથ ઊંચો ને ઊંચો રહે છે. મિત્ર કઈ તકલીફ છે? લાઈ જોવા દે તો સહી શું થયું. અને જ્યાં હાથ પકડીને ઊંચો કરે ત્યાં તો પૌવાની પોટલી પડી નીચે. અને કૃષ્ણ એમ કીધું કે મિત્ર મને ખબર જ હતી ભાભી કંઈક મોકલે જ મારા માટે, પણ તારો સ્વભાવ જ એવો છે કે મારા ભાગનો હિસ્સો પહેલેથી જ હંતાડીને ચોરીને ખાઈ જવાનો તારો સ્વભાવ છે, એટલે તું કાઢતો નથી, ભૂતકાળ યાદ કરાવ્યો.
કે મિત્ર જે તારી સમસ્યા દુઃખ આવ્યું છે ને બન્યું છે એમાં દોષી હું નથી પણ દોષી તું છો તે જ કર્મ કર્યું છે ક્યારે જ્યારે ભણતા હતા તે વખતે ગુરુ માતાએ 3 મુઠ્ઠી ચણા આપીને એમ કીધું તું લાકડા કાપવા જાઓ અને ભૂખ લાગે તો ચણા ખાજો વરસાદ ખૂબ પડ્યો હંતાણા ઝાડવાના થડીએ એક થડે તું ઊભો એક થડે બલરામ અને એક થડે હું ઊભો તો અંધારું થયું તો અને એ વખતે ભૂખ લાગતા તે ચણા ખાવાની શરૂઆત કરી તારા ભાગના તો મુઠ્ઠી ખાઈ ગયો મારા ને બલરામના ભાગના જ્યારે તું ખાતો તો ત્યારે મેં પૂછ્યું પણ ખરું મિત્ર શું કરી રહ્યો છો આ કટકટ કટકટ અવાજ સાનો આવે છે તારી બાજુથી ત્યારે તું મારી આગળ જૂઠું બોલ્યો તારા પેટમાં પાપ એ કે જો આ 2 મુઠ્ઠી બેઉને આપીશ તો મારી ભૂખ નહીં સંતોષાય એટલે એકલો ખાઈ જાવ અને મને ઉઠા ભણાવ્યા ને એવું કીધું કે તો વરસાદ પડ્યો શરીર પલ્યું પવન ફૂંકાય છે ઠંડીને કારણે શરીર હલી રહ્યું છે દાઢી ધ્રુજી રહી છે એટલે દાંતની સાથે દાંત ભટકાઈ રહ્યા છે ને એટલે કટ 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 અવાજ આવે છે આમ બોલી તું મારા ભાગનો હિસ્સો ખાઈ ગયો અને આજે તે પાપ કર્યું દ્રોહ કર્યું ને એની છત એવી બની ગઈ કે આજ તારા કપડાનું ઠેકાણું ન રહ્યું અને ત્યારે સુદામાને લાઈટ થઈ કે મેં પાપ કર્યું છે મારી ભૂલ છે અને પછી અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશમયા પ્રભુ જાણે અથવા જાણે જે કોઈ પાપ કર્યા હોય આપનો દાસ છો એમ સમજીને માફ કરજો ભગવાને ભરી મુઠ્ઠી પૌવાની અને પેટમાં પધરાવવા માટે સંકલ્પ કર્યો કે મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો અને એ બ્રહ્માંડોને જમાડવાનું જે ફળ મળે આ પૌવા ખાવાથી એ ફળ સુદામાને પ્રાપ્ત થાઓ બીજી મુઠ્ઠી ભરી અને અષ્ટનિધિ સુખનિધિ જે કઈ સુખો છે સુદામાને મળો 2 મુઠ્ઠી ખાધી ત્રીજી મુઠ્ઠી ખાવા જાય રાણીઓએ આવીને હાથ પકડ્યા મહારાજ બસ કરો શું અમને પણ વાસણ માંજવા ત્યાં મોકલી દેવી છે કેટલું દેવું છે તમારે ઘણું આપી દીધું બસ કરો ભગવાને સુદામાને સુખ્યો કર્યો સોનાના મહેલ થયા કઈ રીતે મહેલ થયા જમીનમાંથી નીકળ્યા નહીં જેવો ભગવાને સંકલ્પ કર્યો ભગવાન યોગક્ષેમમ મહામ્યહમ પોરબંદર નરેશના વિચારો તરત ચેન્જ થયા અલા સારો પંડિત લાવો ને કો મહારાજ પોરબંદરમાં સારામાં સારો સુદામા છે એનાથી સારો પંડિત ગોતો પછી વાર શું છે લખો ઓર્ડર અને કાલથી મુખ્ય પંડિત તરીકેની નિમણૂક કરો અને રહેવા માટેનો મહેલ આપો મોદી ખાનેથી સીધું આપો અને રાજ દરબારમાં આવવા જવા માટે 4 ઘોડાવાળી બગી એને આપો લખો ઓર્ડર અને ઓર્ડર લખાઈ અને આ બાજુ સુશીલાના હાથમાં આવ્યો કે તમારા સ્વામી માટે મહારાજનો ઓર્ડર છે સુશીલાને લાગ્યો કે મારા સ્વામી ગયા ભગવાન પાસે અને જે કઈ છત હશે ભગવાનની દયાથી તૂટી અને સુખ આવવું ચાલુ થયું છે ભગવાન આ રીતે સુખિયા કરે યોગક્ષેમમ મહામ્યઃ સુદામા કેટલાક સમય રોકાણા 2 દાડા 3 દાડા પછી ભગવાન કહે છે કે નહીં જાય ત્યાં સુધી સુશીલા રાહ જોશે એટલે જવાના સમયમાં ભગવાને આપેલા કપડા જે હતા ને એટલે રાણીઓને કે મિત્રને આપો એના કપડા પહેરી લે અને જલ્દી જાય સુદામાને એવું ન થાય કે આ સોનાની દ્વારિકાનો માલિક કપડામાં મન રાખે આપેલા કઢાવી લે આની પાસે હું આશા બીજી પણ કોઈ બીજો વિચાર નહીં માગવાનો તો સંકલ્પ જ નહીં ભગવાને પરીક્ષા કરી છે કે આ કોઈ લેવાની ઈચ્છા આવેથી આવે તો કે દર્શનની ઈચ્છાથી આવે તો કોઈ માંગણી નહીં વળી પાછો ફાટલ કપડું પહેરી લીધું લોટો દોરી લઈને હાલતા ગયા છે સુશીલા બાદ ભીડીને ખૂબ રડી સ્વામી ભગવાને બહુ દયા કરી છે ઠાકોરજી એટલે આ કથાનો સાર એટલો છે જ્યારે પણ જીવનમાં દુઃખો કે સમસ્યા આવે કોઈને ન કહેવા જતા આપણો જ કોઈ કર્મ એવો હશે એને કારણે જીવનમાં દુઃખ આવ્યું હશે ऐसा क्यों हुआ આનો જવાબ કોઈ બીજા ન આપણે આપણા જીવનમાં જ ભૂતકાળમાં જજો તપાસ કરજો એટલે તમારાથી જ થયેલી ભૂલો જે છે એ તમને દેખાશે કથા બહુ સુમધુર છે પણ હવે હંકેલો કરવો છે વી હેવ ઓન્લી 10 મિનિટ 10
10 મિનિટ છે મારી પાસે, બસ 10 મિનિટમાં હમણાં જ હંકેલો કરી દઉં છું અને પછી સ્વાગત સત્કાર સન્માન પ્રવચન એ ચાલશે. 11:30 થી 12 ની વચ્ચે આપણે ઠાકોરજીની વિદાયની સમાપ્તિની આરતી કરીશું. વાસ્તે ગાસ્તે પોથી અહીંયાથી ગુરુકુળ પહોંચે અને પછી આગળનો જે કાર્યક્રમ હશે અહીંયાથી આપણને કહેશે. સમય જતા ભગવાન શ્રી હરિ સારા પરિવારની સાથે ભગવાન કુરુક્ષેત્ર ગયા છે. ત્યાં છે તે કુરુક્ષેત્રમાં જ્યારે ભગવાન પધાર્યા ત્યારે ત્યાં કુંતાજીની દ્રૌપદીની સાથે રાણીઓની સાથે મધુર ચર્ચાઓ છે એને ગાવામાં આવ્યું છે. ગોકુળથી નંદ બાબા યશોદામાં ત્યાં કુરુક્ષેત્રમાં પધાર્યા. ગોપીઓ પણ કુરુક્ષેત્રમાં સ્નાન કરવા આવી. 100 વર્ષે ભગવાનને પાછા મળ્યા છે. ખૂબ વ્રજવાસીઓ ખૂબ પ્રસન્ન થયા છે અને 3 મહિના જેટલો સમય ત્યાં રોકાણા છે પિતાજી પાસે. ત્યાં સુંદર યજ્ઞ પણ કુરુક્ષેત્રમાં રહી ભગવાન શ્રી હરિએ કરાવ્યો છે. દેવકી માએ એ વખતે ભગવાન કૃષ્ણને વિનંતી કરી કે બેટા રાજી થઈને જો મને કંઈ દેવા માંગો, મારી માંગણી છે જે મારા દીકરાઓ મરી ગયા છે એના મોઢા મારે જોવા છે. મૃત 6 પુત્રો જીવિત કરી અને ભગવાને લાવીને માને આપ્યા છે. આ કથા કહેવામાં આવી છે અર્જુનજી દ્વારા સુભદ્રાજીનું હરણ જે થયું એ કથા કીધી છે. ઉત્તરાર્ધના અંત ભાગમાં લીલા વિહારનું વર્ણન કર્યું છે. ઉત્તરાર્ધની દસમ ઉત્તરાર્ધની સમાપ્તિ થઈ છે. એકાદશ સ્કંદની કથાની શરૂઆત થાય છે. કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુભીવૃતા. કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુભીવૃતા. ભગવાને વિચાર કર્યો કે જે કાર્ય માટે આવ્યો તો એ કાર્ય પૂરું થયું છે. મારો પરિવાર 56 કોટી યાદવનો કરોડનો થયો છે. હું ગયા પછી એવું ન થઈ જાય કે મારો પરિવાર જ પૃથ્વી માટે ભારરૂપ બની જાય કે ભગવાન તો અમારા કુળમાં હતા. અચ્છા એ ભારરૂપ ન બને એના માટે જાવું તો ખરો પણ બધાને લઈને જાઓ. આવો મનમાં ભગવાન વિચાર કરે છે. એ જ સમયમાં અંગીરા છે, કશ્યપ છે, કર્ણવ છે, દુર્વાસા છે, આવા બધા ઋષિઓ પિંડારકમાં આવી અને સાધના કરવા લાગ્યા છે. એક દિવસ યદુવંશી રાજકુમારો એને વિચાર થયો કે આ બધા બાવા ખોટા છે, લાવ પરીક્ષા કરીએ. અને પરીક્ષા કરવા માટે જાંબવંતીનો દીકરો સાંબ જે છે તે વેશયિત્વા સ્ત્રી વેશય સાંબમ જાંબવતી સુતમ, એને સ્ત્રીનો વેશ કઢાવ્યો. સાંબને ભગવાનનો દીકરો છે એને સ્ત્રીનો વેશ કઢાવ્યો અને પ્રેગ્નેન્ટ કોઈ ગર્ભિણી સ્ત્રી હોય પેટ ઉપર એક તાહણું બાંધ્યું અને ચણિયો બ્લાઉઝ પહેરાવી સાડી ઓઢાડી દીધી અને ઘૂમટો કઢાવી દીધો. લઈ ગયા સાધુ પાસે અને પૂછ્યું છે મહારાજ આ સ્ત્રી બહુ શરમાળ છે, એને જાણવું છે કે શું જન્મ છે. એષાહ પૃચ્છતિ ભો વિપ્રા અંતર્વત્યાસિતે ક્ષણાહ. ઋષિઓને એમ લાગ્યું લાઈ જોઈ આપીએ, તમે તો ભગવાનના બાળકો છે, તમારી સેવા કરવાનો મોકો મળે ક્યાંથી. આંખો બંધ કરી અને જ્યાં જોયું ત્યારે ઋષિઓને એમ લાગ્યું કે આ તો પુરુષ મુઓ છે, આ ક્યાં સ્ત્રી છે, આ લોકો મસ્કરી કરી રહ્યા છે. અને પછી જનયિષ્યતિ વો મંદાહ મુશલમ કુલ નાશનમ, આમાંથી એવું જન્મશે આખા કુળનો વિનાશ થઈ જશે. દૂર ગયા છે, જઈને જ્યાં કપડા છોડ્યા એક હાથનું લાંબુ લોખંડનું મુશળ જે બાંધ્યું તો એમાંથી નીકળ્યું. ગયા છે ઉગ્રસેન પાસે, જઈને પૂછ્યું દાદા કે બાવા કેમ થોડું થાય, ઘસી ઘસી ચૂર્ણ કરી અને આને નાખી દો પાણીમાં. લઈ જઈને ઘસી ચૂર્ણ કરીને પાણીમાં નાખ્યું, વધેલો ટુકડોય નાખ્યો, પાણીમાંથી જે ભૂકો નાખ્યો એમાંથી વનસ્પતિ ઉગી નીકળી અને ટુકડો હતો ને માછલી ગળી ગઈ. જરા નામના શિકારીને જાળમાં પકડાડી, એના છે તો પકડાયેલી જાળમાં એ માછલી જે ઘરે લઈ ગયો ને એમાંથી મારતા એ ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું અને શિકારમાં એ ફરી રહ્યો હતો. પેલામાંથી વનસ્પતિ નીકળી છે. એ સમય દરમિયાન નારદજી આવ્યા, વસુદેવજી
એને જનક અને નવયોગેશ્વરનો જે સંવાદ હતો એ સંભળાવ્યો છે. દેવતાઓએ આકાશ માર્ગે આવીને સ્તુતિ કરી છે, પ્રભુ પધારો, જે કાર્ય માટે આપ પધાર્યા હતા એ કાર્ય પૂર્ણ થયું છે. એ જ સમયમાં ઉદ્ધવજી ત્યાં પધાર્યા. ઉદ્ધવજીએ આવી અને ભગવાનની પાસે આંખમાંથી આંસુ પાડ્યા કે તમારા વગર નહીં રહી શકું. ઉદ્ધવજીને ઉપદેશ આપતા સંન્યાસ ધર્મ શું છે એનો ઉપદેશ આપ્યો. એમાં ભગવાન દત્તાત્રેય એનું આખ્યાન 24 ગુરુઓની કથા કીધી છે. સત્સંગનો મહિમા, ભક્તિ યોગ, વર્ણાશ્રમ ધર્મ શું કહેવાય, જ્ઞાન યોગ, કર્મ યોગ, સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો છે. ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું. પોતાના ચરણની પાદુકા આપી બદ્રિકાશ્રમ તરફ મોકલ્યા છે. ઉદ્ધવજી ગયા છે બદ્રિકાશ્રમ તરફ. પેલો યદુવંશ જે છે એનો ખ્યાલ આવતા કે આ લોકોએ આવું કર્યું છે, ભગવાને ઠપકો દીધો છે બાળકોને, તમે બહુ મોટું પાપ કર્યું છે, જાઓ અને ઋષિઓની ક્ષમા યાચના માંગો. ગયા છે પિંડારકમાં, ઋષિઓની ક્ષમા યાચના તો માંગી. ત્યાં જઈને પછી દારૂ પીધો છે લોકોએ. તતઃ તસ્મિન મહાપાનમ પપૌ મૈરેયકમ મધુ. મૈરેક નામનું મદિરા પીધો, બુદ્ધિ બગડી. એકબીજાને ગાળો દેતા, અપશબ્દ બોલતા, છૂટા હાથની મારામારી કરવા લાગ્યા રાજા. અને જ્યારે મારામારી કરતા હથિયારો ખૂટ્યા ત્યારે જે લોખંડનો ટુકડો ઘસ્યો તો એમાંથી ભૂકામાંથી વનસ્પતિ ઉગી હતી એ પત્તા લઈ અને જ્યાં મારવા માંડ્યા, જેને અડે મોતને ઘાટ ઉતરવા લાગ્યા. જોત જોતામાં 56 કોટી યાદવ સમુદાય મોતના મોઢામાં ચાલ્યો કે બધાય મરી ગયા છે. આ સમાચાર મળ્યા ભગવાન અને કૃષ્ણ બલરામને. બલરામ અને બલરામ આવ્યા છે. આવીને બલરામજીએ જોયું ત્યારે બલરામજી બહુ દુખી થયા. પ્રભુ, આપણા પરિવારની આ દશા. ભગવાન કહે છે જે જેવું કરે છે એને ભોગવવું પડે છે. બલરામ, આ લોકોનું જ કરેલું કર્મ એમને આડું આવ્યું. રામ સમુદ્ર વેલાયામ યોગમાસ્થાય પૌરુષમ ત્યત્યાજ લોકમાનુષ્યમ સંયોજ્યાત્માનમાત્મનિ. બલરામજી ખોળામાં હાથ લઈને બેહી ગયા. મન ભગવાનમાં લગાડીને શરીર છોડી દીધું. ભગવાન નિરાશ બની પીપળના ઝાડને ટેકવીને ભગવાન બેઠા છે. રામ નિર્યાણ માલોક્ય ભગવાન દેવકી સુત નિસ્સાદ ધરોપસ્થે તુષ્ણી માં સાધ્ય પીપલે. આ રીતે બેઠા છે. એ જ સમયમાં શિકારી પેલો જેને માછલું પકડ્યું હતું, લોખંડના ટુકડામાંથી બાણ બનાવ્યું હતું, એ જ શિકાર કરવા નીકળ્યો. અને શિકાર ન મળતા દૂરથી લાગ્યું કદાચ હરણ બેઠું લાગે છે ઝાડ નીચે. કૃષ્ણ શ્યામ સુંદર બેઠા હતા. હરણ સમજીને બાણ માર્યું. છૂટેલું બાણ ભગવાન જે ગોઠણ ઉપર પગ ઉપર ગોઠણ ઉપર પગ રાખીને જે બેઠા હતા, ચરણમાં બાણ વાગતા આર પાર નીકળી માથામાં બાણ વાગ્યું છે. ભગવાનના મોઢામાંથી અવાજ નીકળ્યો છે, ઓમ તત્સત, શાંતિ શાંતિ શાંતિ. શિકારી આવ્યો છે. ભગવાને આશ્વાસન આપ્યું છે રડીશ નહીં, જે બન્યું છે મારી ઈચ્છાથી બન્યું છે, એનો ઉદ્ધાર કર્યો છે. એ જ સમયમાં સારથી દારૂક આવ્યા રથ લઈને. દારૂકને કહે છે રડવાનો સમય નથી દારૂક, બસ અત્યારે ને અત્યારે દ્વારિકામાં જાઓ. અર્જુનને કહો કે યદુવંશી સ્ત્રીઓને લઈને બહાર નીકળી જાય. દ્વારિકાયામ ચ નસ્થેયમ ભવદ્ભિશ્ચ સ્વબંધુભિ મયા ત્યક્ત્વા યદુપુરીમ સમુદ્ર પ્લાવયિષ્યતિ. જેવો હું શરીર છોડીશ ને તો સાગરની થપાટ એ દ્વારિકાને ડૂબાડી દેશે. માટે કયો બધાને લઈને બહાર નીકળે. અર્જુનની સાથે બધા ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય એવું કીધું છે. અર્જુનજીને સંદેશો દેવા દારૂ ગયા. ભગવાનનો ગરુડ ધ્વજ રથ અને ઘોડાઓ હતા, આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. અર્જુનજીને સંદેશો દેવા ગયા. આ બાજુ ભગવાને બ્રહ્માદિક દેવતાઓએ સ્તુતિ જ્યારે કરી છે, મનુષ્ય લીલાની સમાપ્તિ કરી છે. ભગવાને જે અમારો સુખ સૂર્ય હતો રાજા, હંમેશને માટે હસ્તાચલને અસ્તાચલને પામ્યો. ભાગવતજીમાં હંમેશને માટે ભગવાનનું ઐશ્વર્ય સમાઈ ગયું છે. અર્જુન જેવા નીકળ્યા, સાગરે દ્વારિકાને ડૂબાડી દીધી. એકાદશ સ્કંદની સમાપ્તિ થઈ છે. દ્વાદશ સ્કંદમાં સ્વધામાનો ગતે કૃષ્ણ યદુવંશ વિભૂષણે કશ્ય વંશો ભવેત પૃથ્વ્યામે તદા ચક્ષુમે મુને. હે રાજા, ભગવાન સ્વધામ ગયા પછીથી કળિયુગે પોતાના પગ જમાવવા માંડ્યા.
કળિયુગના રાજાઓનું વર્ણન કર્યું છે. જેમ જેમ સમય આગળ વધશે એમ માણસ ધર્મમાંથી પાછી પાની કરતો થશે. જેમ જેમ કળિયુગ આવતો જશે એમ માણસ માતૃ પિતૃ ભક્તિ એનાથી ખંડિત થશે. વૃત્તિ માણસની પિશાચના જેવી થશે. મન ફાવે એની હારે લગ્ન કરશે. કન્યાઓનો વિક્રય થશે. શાળાઓ સલાહકાર બનશે. જે લોકો રક્ષકો હશે ને એ જ ભક્ષકો બની જાહે. અને ઢોંગ છે, ધતિંગ છે, પાખંડ છે, વ્યભિચાર છે, સમય જેમ જેમ આગળ વધશે એમ પોષાશે. માણસ જેનું તેનું લૂંટી લઈ અને છેતરીને પોતાના ઘરમાં ભેગું કરવા વાળો બનશે. મદદ કરવાને બદલે મારનારો બનશે. હે રાજા, આમ ઠેર ઠેર અધર્મ જ્યારે પોષાવા લાગશે, માણસ ધર્મ ચૂકી જશે, ત્યારે કળિયુગની આયુષ માણસની 100 વર્ષની હશે ને અધર્મ કરવાથી માણસની આયુષ ઘટશે. 35 થી 40 વર્ષની આયુષ ભોગવી માણસ મોતના મોઢામાં ચાલ્યો જશે. અને આટલો અધર્મ જ્યારે પૃથ્વી ઉપર વાપશે ને ત્યારે વળી પાછા પૃથ્વી પર મુરાદાબાદ નામે જિલ્લો, સંબલપુર નામે ગામ, વિષ્ણુયશ નામે બ્રાહ્મણ, એને ત્યાં ભગવાન પ્રગટ થશે જેનું નામ કલ્કી હશે. દેવતાઓ દ્વારા અશ્વ પાસે એની પર બિરાજમાન થઈને ફરશે. અધર્મોનો નાશ કરી ધર્મનું સ્થાપન કરશે. પણ કળિયુગના 800 વર્ષ બાકી હશે ને ત્યારે અવતાર થશે. અત્યારે કળિયુગના 5000 વર્ષ થયા છે. કળિયુગના ટોટલ વર્ષ છે 4,32,000 વર્ષ એ કળિયુગના છે. હજુ 5000 વ્યતીત થયા છે. હજુ ઘણા વર્ષો બાકી. પણ આયુષનો ક્રમ હવે ઓછો થવા લાગ્યો છે. અધર્મ ફેલાવા લાગ્યો છે. હે રાજા, પિતા વ્યાસ પાસેથી જે કંઈ ભણ્યો તો એ મેં તને સંભળાવ્યું. વિશેષ સાંભળવાની ઈચ્છા હોય તો મને કહે, નહીં તો રજા. નરદેવેન પૂજિતા. રાજાએ ઋષિઓએ સુખદેવજી મહારાજની પૂજા કરી છે. સુખદેવજી મહારાજ આશીર્વાદ આપીને આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. સૂત પુરાણી વર્ણન કરે છે ઋષિઓ, જે તમારો પ્રશ્ન હતો કે માણસ માત્રનું પરમ કર્તવ્ય શું છે, માણસ માત્રનો પરમ ધર્મ શું છે, એના ઉત્તરમાં મેં આપને જે કથા હતી એ કહી. વિશેષ સાંભળવું હોય તો કહો, નહીં તો રજા આપો. સુખદેવજી મહારાજ વિદાય લઈને જતા રહ્યા. સૂતજી વિદાય લે પહેલા અહીંયા કથામાં રાજા પરીક્ષિતના ઉદ્ધારની એક રાહ જોઈને બેઠેલો સમાજ, તક્ષક સર્પ એ કશ્યપ નામના બ્રાહ્મણને પાછા વાળી આવે છે. રાજાને દંશ દે. જ્યાં દંશ દે પેલા આકાશમાંથી વિમાન આવ્યું. મહારાજ પરીક્ષિત દિવ્ય શરીર ધારણ કરી, ભાગવતી તનુ ધારણ કરી વિમાનમાં બેઠા. આકાશ માર્ગે પરીક્ષિતજીના મોક્ષને જય જયકાર કરીને વધાવ્યો છે. આકાશ માર્ગે રાજા ચાલ્યા ગયા છે. ઋષિઓએ સૂતજીની પૂજા કરી, સૂતજીને વિદાય આપી છે. છેલ્લે એક શ્લોક લખ્યો છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. સંસારમાં સુખી થવા માટે નાવ જો કોઈ હોય ને, ભગવાનનું નામ સંકીર્તન એ કરવું એ નાવ છે. આખી કથાનો એ સાર આપી કથાની સમાપ્તિ ઘોષિત કરતા પહેલા કિંચિત મેરા નિવેદન. આજે કથાને 7 દિવસ પૂરા થાય છે. 7 દિવસની આ ભાગવત ભાગીરથી કથા ગાવા દરમિયાન જે કંઈ આપ સૌને રુચિકર લાગ્યું હોય, કથાના શ્રવણથી આપ સૌ રાજી થયા હોય, દરેક યશના ભોગતા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ છે. આ યશ એને ફાળે જાય છે. બીજો યશ અમારા અક્ષર નિવાસી ગુરુવર્ય પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામીના ફાળે જાય છે. ભક્તો, મારી અવિવેક વાળી ભાષાથી મારા કોઈ શબ્દની ઠેસ આપને લાગી હોય, આપનું દિલ દુખાણું હોય, મારા શબ્દો એનાથી હૈયું ઘવાણું હોય, મારી વાચા એનાથી કદાચ આપના હૈયા રડ્યા હોય, આપ સૌનો બાળક છો એમ સમજી ઉદાર મને સૌ ક્ષમા આપજો. સૌ એવા રૂડા આશીર્વાદ આપજો કે દિન પ્રતિદિન મારું મન સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં ડૂબતું રહે. એવા સૌ ભાઈઓ બહેનો માતાઓ સૌ રૂડા આશીર્વાદ આપજો.
ભક્તો, ગુણાતીત ગુરુકુળ પરિવાર જેમાં અમારા વડીલ બંને સંતો, જેમાં હરિકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય દાસ સ્વામી બંને યુવાન સંતો, જેમાં વિશ્વ વિહારી સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, નાના સ્વામી, ટ્રસ્ટી મિત્રો અને યજમાનોએ જે મને કથા ગાવાનો, કથા કહેવાનો મોકો આપ્યો, હે બદલ ગુરુકુળ પરિવારનો, ટ્રસ્ટીઓનો, સંતોનો, યજમાનોનો કાયમ માટે ઋણી રહીશ. પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય વિશ્વ વિહારી સ્વામી ખૂબ પ્રેમાળ સંતો છે, ખૂબ નિખાલસ હૃદયના છે. આ વડીલ સંતો માં જેવા સંતો છે. એના યોગમાં રહેજો, એના સાનિધ્યમાં રહેજો. ક્યારેક વઢે, ક્યારેક ખીજે, ક્યારેક કોઈ શબ્દો કે ખોટું લગાડ્યા વગર માના શબ્દો છે, માને અનુવૃત્તિમાં રહી સંતોને રાજી કરજો. ગુરુકુળ પરિવાર, ગુરુકુળ સંસ્થા એ આપણી સંસ્થા છે, એવું મમત્વ દરેક જણે સંસ્થામાં રાખજો. 7 દિવસથી જે તમે પ્રેમ આ સંતોને આપી રહ્યા છો, આ સંસ્થામાં આવી જે જોડાયા છો, એવો ને એવો પ્રેમ ભાવ કાયમ માટે આ સંસ્થામાં રાખજો. ઘનશ્યામ સ્વામી પાસે બહુ ઓછા આવે, દાસ સ્વામી ન હોય કે હરિકૃષ્ણ સ્વામી ન હોય, નાના છે. કદાચ વિશ્વ વિહારી સ્વામીથી કોઈ દાડો કોઈ અવિવેક થઈ જાય, કદાચ કોઈ ભૂલ થઈ જાય, એને ન રાખતા માઇન્ડમાં, પણ ભગવાનની ભગવી ચુંદડી ઓઢેલો એ સાધુ આપણો સંત છે એમ માની એ સંતની સાથે હેત રાખજો. સંતના સુખ દુઃખના સહયોગી બનજો, સંતને મદદરૂપ થાજો. આ સંસ્થા ખૂબ પ્રગતિ અને ઉન્નતિ કરે. બસ એવા સૌ સાથ અને સંગાત આ સંસ્થાને પૂજ્ય સ્વામીને આપજો. ભાગવત કથા નિમિત્તે જે હતી સદગુરુઓની સ્મૃતિમાં, સદગુરુઓ ખૂબ રાજી થયા છે. જ્યાં પણ હશે ત્યાં એમને એમ કહ્યું છે કે અમારા વંશજોમાં આ સંતો આવું સત્કાર્ય કરશે કલ્પના પણ ન હોય, અને આજ એ કાર્ય કરી દેખાડ્યું હોય. અનેકને ભગવાનમાં જોડ્યા, ભગવાન ભજન કરાવ્યું કર્યું. બસ એનાથી વડીલ ગુરુજનો ખૂબ રાજી થયા છે. મંડળના સંતો પર તેમજ આ ઉત્સવમાં જેણે જેણે ઉત્સવ ઉજવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, એમાં ગુરુકુળની ભૂમિ દાનથી લઈ અને આ ઉત્સવ સફળ બનાવ્યો ત્યાં સુધીમાં ભૂમિદાતાઓ કે બિલ્ડિંગના દાતાઓ કે પછી આ ઉત્સવમાં યજમાન એવો લીલા પરિવાર, વિરડિયા પરિવાર, મેપાણી પરિવાર, અન્નદાતાના યજમાન કૃણાલભાઈ, જે કોઈ ભાઈઓ યજમાનો, યજ્ઞના યજમાનો, સંહિતા પાઠના યજમાનો, સીધા સામગ્રીના જે કોઈ યજમાનો છે, વડીલ ગુરુજનો ખૂબ રાજી થયા છે. ભાગવત ભગવાન રામ શ્યામ ઘનશ્યામ એનો પણ ખૂબ રાજીપો આપ સૌને સાંભળ્યો છે કે આપે લાખો કરોડો દેતા ન મળે એવું પુણ્યનું કાર્ય કર્યું છે. ભગવાન રામ શ્યામ ઘનશ્યામ, મહાદેવ માતાજી, હનુમાનજી મહારાજ, જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના કરું જે કોઈએ આ પ્રસંગમાં યોગદાન આપ્યું છે એમાં સ્વયંસેવકોમાં અમારો ગાયત્રી પરિવાર એ ન ભૂલાય. ગાયત્રી પરિવાર તો આ સંસ્થાનો એક હિસ્સો છે. જાણે ગાયત્રી પરિવારના સભ્યોએ વિશ્વ વિહારી સ્વામીને દત્તક ન લઈ લીધા હોય, આટલો પ્રેમ એ સભ્યો આપી રહ્યા છે. એવા જ સત્સંગી ભાઈઓ પણ પ્રેમ આપતા હશે, આપતા રહેજો. આ સંસ્થા એ રહેવાવાળા એકલા છે, પણ એમાં પૂજ્ય સ્વામી રહી ગાયોની સેવા, બાળકોની સેવા,
બાળકોના જીવનનું ઘડતર એ બધું અહીં થવાનું હોય તેમાં મમત્વ બાંધી બસ યોગદાન આપતા રહેજો. અમારી ભલામણ છે. નામી અનામી દરેક જેણે જેણે યોગદાન આપ્યું છે ભગવાન સ્વામિનારાયણ મુક્તાત્માઓ સંતો એના અખંડ અવિરત કૃપાના આશીર્વાદના અધિકારી કાયમ તમે સૌ બન્યા રહો. ભગવાનની પાસે પ્રાર્થના છે આ ઉત્સવમાં વ્યવસ્થામાં કોઈ કચાશ લાગી હોય, ક્યાંક અવ્યવસ્થા થઈ હોય, ક્યાંય કોઈ કહેવાઈ ગયું હોય, જેમ કાલે ઘનશ્યામ સ્વામી કહેતા હતા કોઈ માઠું ન લગાડશો. બની શકે ક્યારેક ઓછું વધતું, પણ આમાં જે કંઈ સારું લાગ્યું હોય સારું મળ્યું હોય એ લઈને જાજો. જે કંઈ ઓછું વધતું થયું હોય એને બહાર મૂકી દેજો. ફરી ફરી મારા શબ્દોને ક્ષમા યાચનાના શબ્દો આપ સૌની સમક્ષ રજૂ કરતા ભાગવત કથાની સમાપ્તિ ઘોષિત કરું છું. અને કથા ગાવાનું જે કંઈ ફળ મને મળે એ ફળ મારા ગુરુ અક્ષર નિવાસી પુરાણ સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં કથાનું ફળ મારું જે છે અર્પણ કરી સમાપ્તિ ઘોષિત કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય, વિઘ્ન વિનાયક દેવ કી જય, કષ્ટભંજન દેવ કી જય, જલારામ બાપા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.